ડીસાના થેરવાડા બાયવાડા જેરડા ગામે ભાજપા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। આજ રોજ ડીસા તાલુકાના થેરવાડા બાયવાડા જેરડા ગામે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં ભાજપ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વે ડેલિગેટ ડૉક્ટર રાજાભાઈ ચૌધરી દ્વારા ભાજપા સદસ્યતા અભિયાન 2024ને અનુરૂપ ભાજપના સભ્ય બનવા માટે ગામ લોકોને સમજાવવામાં આવ્યા હતા। ભાજપનું માળખું રાજ્ય લેવલે મજબૂત થાય અને વધુમાં વધુ લોકો ભાજપ પક્ષમાં જોડાય તેવી અપીલ કરી હતી। ત્યારબાદ પ્રવીણભાઈ માળીએ ગામ લોકોને દરેક ઘરમાંથી ઓછામાં ઓછા 4 જણ ભાજપના સદસ્ય બની મોબાઈલ એપમાંથી સદસ્યતા પ્રાપ્ત કરવા માટેની થિયરી સમજાવી હતી। 2024 ભારત સદસ્યતા અભિયાનની શરૂઆત થોડા દિવસ પહેલાં સમગ્ર દેશમાં કરવામાં આવી છે। તેના ભાગરૂપે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ડીસા તાલુકાના દરેક ગામની મુલાકાત લઈ વધુમાં વધુ સભ્યોને ભાજપમાં જોડાવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે। સાથે સાથે જેરડા બસ સ્ટેન્ડથી ગ્રામ પંચાયત સુધીનો નવો રોડ પાસ કરવામાં આવ્યો છે, જેનું કામકાજ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને જેરડા ગામમાં અટલવાડીનું ખાતમુહૂર્ત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આથી ગામના 2 મોટા પ્રશ્નોનું નિરાકરણ આવતા ગામ લોકોએ ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વે ડેલિગેટ ડૉક્ટર રાજાભાઈ ચૌધરી તેમજ યુવા મોરચાના પ્રમુખ નવીનભાઈ માળી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।